હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા આરવી કુકિંગ કિચનમાં। આજે આપણે બનાવીશું તરી ચૂરીના લાડુ। તો લાડુ બનાવવા માટે મેં અહીં ભાખરીનો જે લોટ હોય છે, ઘઉંનો જાડો લોટ, એ લીધો છે। જો આ એક પ્યાલો રાખ્યો છે, મેજરમેન્ટથી બનાવું છું। તો આવા આપણે 6 પ્યાલા આખા ભરીને નાખીએ તો 9 થી 10 લાડુ બને છે। હવે આપણે તેમની અંદર મોણ નાખીશું। જો આમાં મુઠ્ઠી પડે એટલું મોણ નાખવાનું હોય છે। તો હું 4 પાવરા નાખીશ, પછી આપણે મોણ દઈ અને મિક્સ કરી અને જોઈ લેશું। હવે આમને આપણે હાથથી મિક્સ કરી લઈશું। જો ફ્રેન્ડ્સ, અમે આખા લોટમાં મોણ દઈ દીધું છે। તો જો આપણે આમ કરીએ તો આ મુઠ્ઠી પડે એટલું મોણ થઈ ગયું છે। હવે આપણે મેં એક તપેલીમાં પાણી ગરમ કરીને રાખ્યું છે। તો હવે ગરમ પાણીથી જ આપણે આનો લોટ તૈયાર કરવાનો હોય છે, પણ આખો જેમ આપણે ભાખરીનો લોટ બાંધીએ છીએ તેવી રીતના નથી બાંધવાનો, થોડોક છૂટો રાખવાનો છે અને એકદમ કડક એના આપણે મુઠિયા વાળવાના છે। તો આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને એમનો લોટ તૈયાર કરી લઈશું। પાણી ગરમ હોય છે એટલે થોડુંક મિક્સ કરવામાં પણ વાર લાગે છે। જો ફ્રેન્ડ્સ, આ રીતના મુઠિયા વળે આમ એ રીતના મેં તૈયાર કરી લીધો છે લોટ। હવે આપણે આના આવી રીતે મુઠિયા વાળી લઈશું અને મેં અહીંયા એક બાઉલમાં તેલ મૂક્યું છે। તો હવે એમને આપણે ગેસ ચાલુ કરી દઈશું। તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આમને મુઠિયા વાળી લઈશું। જો ફ્રેન્ડ્સ, આપણે ચેક કરી લઈએ કે આપણું તેલ ગરમ થઈ ગયું છે કે કેમ। હજી થોડીક વાર છે, તો થોડીક વાર પછી આપણે એમાં પીંડિયા નાખીશું। જો ફ્રેન્ડ્સ, આપણે મુઠિયા વાળી લીધા છે અને હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેમાં થોડા થોડા કરીને મુઠિયા તળવા નાખીશું। આને મીડિયમથી ફૂલ ગેસ ઉપર રાખી અને આમ જ લાલ થાય ત્યાં સુધી પકાવવાના છે। જો સેજ ગુલાબી કલરના થયા છે, પણ હજી એમને આપણે થોડીક વાર તળવાના છે, થોડાક લાલ થવા દેવાના છે। તો આપણા લાડવાનો ટેસ્ટ સારો આવે, થોડુંક અંદરથી કચાશ જેવું ન લાગે આપણને। થોડાક વધારે આકરા કરીએ તો એનો સ્વાદ સરસ આવે અને કલર પણ સરસ આવે છે। આપણે આ મુઠિયાને એકદમ કડક જ વાળવાના હોય છે, જેથી તેલમાં પડે તો અંદર છૂટા ના પડી જાય। જો ફ્રેન્ડ્સ, હવે સરસ એકદમ લાલ થઈ ગયા છે। તો સરસ આવા પકાવવાના છે આપણે।
આ મુઠિયા તળી લીધા છે અને મેં આને ભાંગી નાખ્યા છે એટલે એમાંથી વરાળ નીકળી ગઈ. હવે આપણે આ મિક્સર જારની અંદર એમને ચાલુ બંધ કરી અને એમનો ભૂકો કરી લઈશું. જો આવું મીડિયમ કરકરો એવો આપણે સરસ એમનો ભૂકો કરી લેવાનો છે. જો ફ્રેન્ડ્સ, આટલો ભૂકો તૈયાર કર્યો છે મેં. હવે આ એક તપેલીની અંદર મેં આ 2 ચમચા દેશી ગોળ લીધો છે. તે કલર થોડોક કાળો જેવો દેખાય પણ સ્વાદ સરસ આવે છે એનો, એકદમ મીઠો લાગે છે આ ગોળ. અને હવે એમની અંદર હું આ 2 થી 3 ચમચા જેટલું દેશી ઘી નાખીશ. મેં 2 ચમચા નાખ્યું છે અત્યારે. અને હવે આપણે આમને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દઈશું. આપણે આ પાઈ લેવામાં જ ખાસ ધ્યાન રાખવાનું છે. આ ગોળ અને ઘી સરસ એકદમ પીગળી જાય અને એકદમ સરસ મિક્સ થઈ જાય એટલું આપણે એમને ગરમ કરવાનું છે. આપણે પાઈ લેવામાં જ ખાસ ધ્યાન રાખવાનું છે. એકદમ સરસ જો આ ગોળ ગરમ થઈ અને ઉપર આવી જાય ત્યાં સુધી આપણે પાઈ લેવાની છે, તો જ સરસ સ્વાદ આવે છે. નહીંતર થોડો ગોળનો કાચો એવો ટેસ્ટ આવે છે. જો એકદમ સરસ આપણી પાઈ આવી ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી અને આમને આપણે જે ભૂકો કરીને રાખ્યો છે એમની અંદર આપણે નાખી દઈશું. આ એકદમ ગરમ હોય છે એટલે સરસ ચમચાથી મિક્સ કરી અને પછી હાથેથી સરસ મીડિયમ સાઇઝના એવા એમના આપણે લાડવા વાળી લેવાના છે. પછી આમાં જાયફળ અને એલચીનો પાવડર અને ડ્રાયફ્રૂટ્સ પણ નાખી શકાય છે. એ મારે છોકરાઓને નથી ભાવતા એટલે હું એ નથી નાખતી. તો તૈયાર છે આપણા તરી ચૂરીના લાડવા.